કાલ્પનિક કથા છે પણ એ વિકસાવવાની મજા આવે છે, અર્થસભર છે, બહુ સરસ. એક ગુજરાતી પરિવાર છે, એ ગુજરાતી પરિવાર બહુ સુખેથી રહે છે. પપ્પા મમ્મી અને એક દીકરી છે. દીકરી એટલી બધી લાડકી, એટલી ટેલેન્ટેડ, એટલી બધી રીતે સ્માર્ટ. એ દીકરીને ભણાવી ગણાવીને તૈયાર કરી. બધાને મનમાં ઈચ્છા હોય કે એક સેકન્ડ ચાઇલ્ડ હોય તો સારું, એ છોકરી એકલું એકલું ફીલ ના કરે, ભવિષ્યમાં એને પણ એક સથિયારો રહે. એક સેકન્ડ ચાઇલ્ડ માટે બહુ જ બધા પ્રયત્નો થયેલા પણ કંઈક સમાવ મટીરિયલાઇઝ નહોતું થતું ને. નસીબે મોડે 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 પણ સાથ આપ્યો. એક તો પહેલા કિડ પછી 4-5 વર્ષ પછી બુદ્ધિએ સાથ આપ્યો, એ પછી બીજા 8-10 વર્ષ પછી નસીબે સાથ આપ્યો. આ છોકરી 15ની થઈ ને ત્યારે અહીંયા ગુડ ન્યૂઝ આવ્યા. ત્યારે ગુડ ન્યૂઝ આવ્યા કે વેઇટિંગ ઇન ક્યુ કોક છે, આવી રહ્યું છે હમણાં. અને હવે ખબર પડી કે દેવલોકમાંથી કોઈ દિવ્યાત્માનું હમણાં ચેવન થયું છે નીચે. અને માતા પિતાને એકદમ આમ આનંદ થઈ ગયો. હાશ, બસ આનંદ એ વાતનો છે કે મારી દીકરીનો પિયરનો દરવાજો બંધ ન થાય. જો છોકરો હોય તો બહુ સારું, એક છોકરો હોય ને તો એક છોકરીને એક છોકરો, બસ એને એનો પિયરનો દરવાજો બંધ ના થાય. મારી દીકરીને એમ થવું જોઈએ કે મારો ભાઈ બેઠો છે. અને ખરેખર નસીબે સાથ આપ્યો, દીકરો જન્મ્યો. એવો મજાનો ક્યુટ છોકરો. સૌથી વધારે રાજી જો કોઈ હોય ને મા બાપ કરતાં પણ વિશેષ તો આ દીદી. એ દીકરાને એટલો બધો જોઈને રાજી થઈ ગઈ, આંખમાંથી ચોધાર આંસુ રડે છે કે મારો ભઈલો, મારો ભઈલો, મારો ભઈલો. એને છે ને ભવિષ્યમાં એક ભડવીર દેખાય છે કે પોતાના સુખ દુઃખનો આધાર બનવાનો છે. જ્યારે હું 60ની હોઈશ ત્યારે ભલે 45નો હોય, એ જ ગેપ છે પણ એક રિલેશન છે ને, બ્લડ રિલેશન, બોન્ડિંગ કેવું, એ ગમે ત્યારે આવીને ઊભો રહી જશે મારી તરફેણમાં. મારો ભઈલો છે ને 15 વર્ષ નાનો છે, એટલે નોટ પાસ્ટ જનરેશન પણ અત્યારનું જનરેશન કરતાં થોડોક આમ યંગર જનરેશનમાં છે, એટલે મને વધારે સમય સુધી કામ આપશે. હું 70ની પણ જો થઈશ ને તો આ 55નો હશે, એટલે મને લાંબા ગાળા સુધી એવું તો નહીં જ બને કે હું હોઉં ને એ જતો રહે, એવું તો નહીં જ બને. પણ કર્મના ગણિત છે ભાઈ. તમે ધારો એ પહેલા જાય ને તમે ધારો એ પછી જાય. ક્યાંય મેચ બોક્સ છે આ. માચીસના ખોખામાંથી કઈ દીવાદાંડી પહેલા નીકળી, કઈ દીવાસળી પાછળથી નીકળે, ભરોસો છે? બધાના પોતપોતાના આયુષ્ય છે. આ પહેલા નીકળી તો પતી ગઈ, અને કોકને તમે સૌથી પહેલા કાઢવાની હોય નીકળે જ છેલ્લી, તો છેક સુધી ટકે. હા, એટલે આમાં કોણ પહેલા નીકળે ને કોણ છેલ્લા નીકળે થોડી ખબર છે. એ કોઈને કાંઈ ખબર નથી હોતી. 82 વર્ષના દાદા હોય અને 24 વર્ષના છોકરાનો અંતિમ સંસ્કાર આપવાનો હોય અને દાદા રડે રીસર. અરે જેને આપણે સંસ્કાર આપ્યા એને આપણે અંતિમ સંસ્કાર આપવાના, રડતા હોય. પણ કર્મ છે, ચોક્કસ ક્રમ એને નક્કી કર્યો, આપણા હાથમાં નથી. આ દીદી રાજી થઈ ગઈ અને હજી તો ભણીને તૈયાર થઈ, જસ્ટ માસ્ટર્સમાં એન્ટર થવું હતું અને ગ્રેજ્યુએશન પત્યું એટ ધ સ્પોટ ઓફ 20 પૂરા થાય એ પેલા તો એને માસ્ટર્સ માટે આગળ તૈયારી કરી. 1 વર્ષ થયું, એવા મોટા ખાનદાનનું માગું આવ્યું. દીકરી પહેલા કે પપ્પા હમણાં કંઈ નહીં, હમણાં કંઈ નહીં, 2 વર્ષ રાહ જુઓ. 2 વર્ષ તો જવા દો પપ્પા, આઈ એમ જસ્ટ 21. હજી તો તમે પપ્પા કેવી વાત કરો છો? તમે કોઈ છોકરો બતાવવાની વાત કરો, એનો સાળો હજી 6 વર્ષનો છે. તમે કેવી વાત કરો છો? આ હાડાને સમજવો તો થવા દો. તમે કંઈક તો બીજું કંઈ નહીં, કોઈ પણ બનાવીને મનમાં તો એમ હોય ને કે મારો સાળો મારા લગ્નમાં અડધી ચડી પહેરી ના આવે, એવું ના હોય ને? એવું તો હોય ને મનમાં. પછી પપ્પાએ કીધું બેટા એક વસ્તુ કહું તને, દરેક બાપની ઈચ્છા હોય કે મારી દીકરીને બહુ કરોડપતિના ઘરનું સાસરું મળે, બસ અંદરથી બી ઈચ્છા હોય છે, બરાબર? બેટા આપણી ઓકાત 100 રૂપિયાની હોય ને, 1200 રૂપિયાનું માગવા આવ્યું, તું સમજી લે. 200 સ્ક્વેર ફીટનું લલાટ લઈને તારો બાપ જન્મ્યો છે અને 20,000 વાર જગ્યાના બંગલામાં તું રહેવા જાય ને એવું મોટું માગવા આવ્યું છે. શું વાત કરો છો પપ્પા? તો કે હા, ફલાણા ભાઈ છે ને, તો હા એકનો એક દીકરો છે એમનો. હા, એ તો બહુ મોટા ઇન્ડસ્ટ્રીલિસ્ટ છે. હા એમનો છોકરો. પછી જો આમાં ફોટો આવ્યો છે, યંગ એન્ટરપ્રેન્યોર્સમાં એનું નામ છે ને, એવોર્ડ મળ્યો દિલ્હીમાં. જો તું આ છોકરો, આ મારો જમાઈ, તારો વર. કેન યુ એક્સપેક્ટ? છોકરી જોતી રહી ગઈ. ફોટો સરસ, ચાર્મિંગ છોકરો, ભવિષ્ય સરસ. 1 મિનિટમાં તૈયાર થઈ ગઈ કે ચલો 2 વર્ષ વહેલા મોડા ગમે તે હોય, 2 વર્ષ પછી બીજા દેવલોકમાં જવું એની કરતાં વહેલા મરીને 12મા દેવલોકમાં જવું શું ખોટું? ચોક્કસ વહેલા મર્યા બરાબર, પણ ઊંચો દેવલોક તો મળ્યો. હા, ત્યાં 50 વર્ષ આપણે 12મા દેવલોકમાં મળતા હોય તો અહીંયા તો પૃથ્વીલોકના આપણે 2 વર્ષ ઓછા કરવાના, અને દેવલોકના પાછા 12મા દેવલોકના 50 વર્ષ વધતા હોય. કરાય. સ્માર્ટ ડિસિઝન કે કંઈ નહીં પપ્પા, જો હું તો તમારી આજ્ઞામાં છું, તમે જેમ કહેશો એમ કરીશ. હળવે રહીને હા પાડી દીધી અને અંદર જઈ અને એકદમ ખુશી સપનાઓ જુએ છે. એવા સપના જુએ છે, આમ કબાટ ખોલ્યો, વોર્ડરોબ ખોલ્યો અને કે તમે બધા જૂના ડ્રેસ અલવિદા, હવે બધા જતા રહો, હવે મારો નવો વોર્ડરોબ આવશે. એવા સપનાની દુનિયામાં ખોવાઈ ગઈ. ત્યાં પ્રપોઝલ એમના તરફથી આવી હતી, પ્રપોઝલ આવી હતી. એટલે અહીંયા તો કંઈ
હા કે ના જવાબ કહેવાનું. સામે વાળા શું વિચારશે એ તો તૈયારી હોય તો પ્રપોઝલ જ ત્યાંથી જ્યારે આવી એટલે પપ્પાને ચિંતા નથી. જેવી હા પડી સાંજે ને સાંજે તરત ચટપટની પટ એમ ફેંસલો જ માર્યો. 1 સેકન્ડમાં હા પાડો. સાંજે ને સાંજે હા કેવડાવી. 3 દિવસમાં મીટિંગ કરી, ફાઇનલ કર્યું, રિંગ સેરેમની ગોઠવી, બધું પત્યું. જોતામાં લગ્ન લેવાઈ ગયા. 4-6 મહિના પછીનું મુહૂર્ત આવ્યું, લગ્ન લીધા. એકનો એક દીકરો, મોટો બંગલો, જાયદાદ મોટી, બધું. અને ત્યાં પરણીને સાસરે ગઈ. રડીને આમ ગઈ. બાપ અને માનો વાલનો દરિયો, કાળજાનો કટકો, આંખની કીકી. એ જે વળીને ગઈ ને, આ છોકરીનું નામ ગૌરી. છોકરાનું નામ અવિનાશ. એ અવિનાશની વાઈફ. અને ત્યાં ગઈ. અને અવિનાશ ને ગૌરીનો સંસાર સરસ ચાલે છે. આ ભૈલું બિચારો એકલો થઈ ગયો. ઉંમર વર્ષ 6, 6, 6.5. સાવ એકલો થઈ ગયો. એટલો રડે છે, બેચેની લાગે છે. મા બાપને પણ ઘર ખાલી લાગે, સાવ ખાલી. એક જુવાન વયની છોકરી હતી. રોજ પપ્પા સવારના પોરમાં વરંડામાં આવીને બેસે ખાલી, અને ચલો પપ્પા પહેલા ચા પી લો, છાપુ પછી વાંચો. દીકરી બહાર આવીને ગરમ ચા આપે. એ સવાર ગઈ. એ સવારના પોરમાં જે આમ કોયલનો અવાજ આવતો હતો એ બધો બંધ થઈ ગયો. રોજ સવાર પડે પપ્પા મિસ કરે છે ડોટરને. મમ્મીને ખાલી લાગે છે. પણ મમ્મી એકલા રડી લે. પપ્પા દેખાડતા નથી. છોકરો પણ એકલું ફીલ કરે છે. ઘરમાં આમ સુનકાર થઈ ગયો. એક અંદર આનંદ ચિકાર હતો કે એવું ઘર મળ્યું છે ને, એ એક જ વસ્તુ એ બધા દુઃખને દાબી દીધું. પછી આ મન ખાલી કરવા અને ડાયવર્ટ કરવા માટે કીધું કે ચલો ને આપણે એક કામ કરીએ, એક જાત્રાએ જઈ આવીએ, કંઈક ચારધામની જાત્રાએ જઈ આવીએ. આ મન ડાયવર્ટ નથી થતું. પપ્પા મમ્મી ચારધામની જાત્રાએ ગયા. તો દીકરીએ કીધું પપ્પા તમે કોઈ બસના ધક્કા ના ખાતા, હું તમને ગાડી કરાવી આપું છું. ના બેટા, પપ્પા હું કરાવી આપું છું અને મારે કોઈને પૂછવાનું નથી. અને બેટા કે દીકરીના પૈસે જાત્રા ન થાય. પપ્પા દીકરીના પૈસે જાત્રા થાય ન થાય, તમે કોઈ દીકરીના પૈસા નથી. હું દીકરો જ છું. આ દીકરો મોટો ન થાય ત્યાં સુધી દીકરો છું. તમે માથાકૂટ ના કરો. હું આ કરું એમ કરો. એને ગાડી કરી આપી અને ફર્સ્ટ ક્લાસ આમ એવી સ્પીડમાં દોડેવી ગાડી, ડ્રાઈવર બધું આપ્યું. તકદીર શું વાંકું પડ્યું. બસની ટિકિટો કેન્સલ કરાવી હોવા છતાં અને ગાડીમાં બેઠા. ચારધામની જાત્રાએ જતા ગાડી એક જગ્યાએ ઠોકાઈ ગઈ અને પપ્પા મમ્મી એક્સપાયર થઈ ગયા. એ જે ઘા લાગ્યો. હવે આ 6 વર્ષ વાળો એકલો, 6.5-7નો થયો. હજી તો વર્ષ થયું છે અહીંયા લગ્નને, અને એકલો પડી ગયો. છોકરો શું કરશે? નહીં પપ્પા, નહીં મમ્મી, નહીં દીદી, સાવ એકલો. 4 દિવસ તો બધું સુમકાર. બાજુવાળા એક કિશન ચાચા હતા. એ કિશન ચાચાને બહુ સાચવે. એ તો બિચારા કોઈ ઇન્ટરકાસ્ટના હતા. પણ આ છોકરાને જાણે પોતોનો પોતરો હોય ને એવી રીતે સાચવતા. એના ઘરમાં કોઈ નહીં. ચાચી ઉપર ગયા હતા, દીકરી પરણી ગઈ હતી, દીકરો છે નહીં, અને પોતાનો કોઈ પોતરો કોઈ નહીં. કિશન ચાચા એકલા. એ પોતે એકલા સાંજે ખીચડી બનાવીને સવારે ચા બનાવીને પી લે. એકલા ને બહાર બગીચામાં બેસીને આંટો મારવા જાય ને એવું બધું કરે. અને પછી પાણી ભરે ડોલમાંથી ને બધા ઝાડ પાનને પીવડાવે. નાનો પરોપકાર કરે. કંઈ ટાઈમ પાસ કરવા સિવાય એની પાસે કોઈ એક્ટિવિટી નહીં. કિશન ચાચાને આની સાથે મન મળી ગયું તો એની સાથે ફૂટબોલ રમે, કેચ રમે, બધું રમતા. છોકરાને પણ કિશન ચાચા સાથે ફાવી ગયું. પણ મહિનો થાય ને, વેકેશન ચાલતું હતું ત્યારે, એક્ઝેક્ટ આના વેકેશન ટાઈમ પર જ કિશન ચાચાને ભણાવીને જાત્રામાં ગયા હતા. પાછી સ્કૂલ શરૂ થઈ. આને થયું કે હવે એને સ્કૂલે મૂકવા ને લેવા ને પછી હોમવર્ક થયું ને ન થયું ને કોણ ધ્યાન રાખશે? કિશન ચાચાનું કામ નથી. વેરી ગુડ ઇમોશન્સ, બહુ સારી લાગણી. બેન બહેનોની બંને જણાએ કીધું કે આને આપણે લઈ આવીએ. જો આ છે ને બહુ એક ખરાબ વાત છે કે ઘરમાં શાળો આપણી સાથે રહે. એક કલંક કહેવાય આમ શાળા માટે. પણ એઝ અ શાળા તરીકે નહીં, એઝ અ કિડ છે, આજે આ છોકરો છે. આજે આપણે ભૂલી જઈએ કે શાળો છે, આપણો દીકરો કહેવાય. આની ઉંમર શું છે? અને આપણે ત્યાં 7-8 વર્ષો છે, આપણે ત્યાં લઈ આવીએ. આપણે ત્યાં લઈ આવ્યા. આટલા મોટા બંગલામાં, ડુપ્લેક્સમાં ઉપર કોર્નરમાં સ્ટેરકેસ ચડીને છેલ્લી જે રૂમ છે આ અમારી છે. આ નીચે એક સર્વન્ટ રૂમ છે, અહીંયા કિચન છે, અહીંયા ડાઇનિંગ રૂમ છે, આ બહારનો મોટો હોલ છે, અહીંયા રિક્રિએશનનો રૂમ છે, બધા એન્જોયમેન્ટના સાધનો છે, આ જિમ્નેશિયમ છે, તારી રૂમ અહીંયા દાદરો ચડતા પહેલી, અને દાદરો ચડીને કોરિડોરમાં છેલ્લી રૂમ અમારી છે. કંઈ પણ કામ હોય બેટા અહીંયા અમને કહી દેવાનું. અને તારો માણસ, આ તારી ગાડી, તારો ડ્રાઈવર તને સ્કૂલમાં મૂકી જશે. તમે સ્કૂલ બસ નો માય બ્રધર, હવે તારે બેટા સ્કૂલ માટે ઊભા નથી રહેવાનું, બસ માટે ઊભા નહીં રહેવાનું. આ તને મૂકવા આવશે, આ તને લેવા આવશે. હે, મારે ગાડીમાં જવાનું? તો કે હા. શું તકદીર ખીલ્યું. છોકરો નવા ડ્રેસ, નવા સ્કૂલ ડ્રેસ, નવું એડ્રેસ, બધું નવું લઈ અને સ્કૂલે જતો રોજ. આ લોકો તો બહુ સુખી, અતિ સુખી. તમે કલ્પના ન કરો એવા રૂપિયા આ લોકો પાસે. છોકરાએ તો જોયા જ નથી. હવે એને ખબર પડી કે દીદી આ ઘરમાં રહે છે, દીદી આવા સામ્રાજ્યની માલકીન છે. મારી દીદીનું શું તકદીર છે. ત્યાં પણ જાય એને જે તો પૈસા, તું લંચ બોક્સ સેટ તૂટી જાય, ફેંકી દે, નવો આવશે કાલે. અહીંયા જરા કોકે સહી છાંટી જો ને, મારો શર્ટ બગડ્યો, કાઢી નાખ, નવો શર્ટ આપું. એ તો ધોઈ નાખવાનો. ડાકા રે, એ ફેંકી દે, તું રસોઈ એને આપી દે, છોકરાને પહેલા દેશે, તને નવો આપું છું. આ રીતે આમ રાખે છે. એટલો બધો ભાવ કે મારે કેવા નસીબ.
બહાર બધે ચર્ચા ચાલે કે ખરેખર આ છોકરાએ કોઈ પુણ્ય કર્યું છે કે આવા બેન બનેવી મળ્યા. બાકી પોતાના દીકરાને કોઈ આવી રીતે નથી રાખતું, એવા લાડથી રાખે. હારું મા બાપ ગયા ચલો નાની ઉંમરમાં, એક દુઃખ છે, એક માઇનસ પોઈન્ટ નેગેટિવ સાઈડ આના ભાગ્યની, પણ બાકી કેવું ભાગ્ય કે પરણેલી બેન આને આટલું સાચવી લે. કંઈક તો એને પૂર્વભાવમાં કર્યું છે. આમ લોકોમાં ચર્ચા ચાલે. વન ફાઇન મોર્નિંગ છોકરો સવારે જાગે છે, બેટા આવી પછી તરત જમી થોડું રમીને પછી છે ને તને કિશન ચાચા સાથે રમવાની છૂટ બધું, પણ જો 7 વાગે ક્લાસીસમાં જજે અને પછી તું આવી જજે. તું ક્લાસીસમાંથી 8:30-9 વાગે આવીશ ને, અમે 8:30 વાગે નીકળી જવાના છે. કદાચ બની શકે કે તું આવે એ પહેલા અમે નીકળી ગયા હોઈએ. અમારે એક પાર્ટી છે એટલે આપણા ક્લાયન્ટના છોકરાના લગ્ન છે, અમે ત્યાં જશું, આવતા લેટ થશે. તું સુઈ જજે, અમારી રાહ ન જોતો. ઓકે? તો ચાવી અમારી પાસે છે, તું સુઈ જજે. અને કિશન ચાચાને પણ કહી દેજે અમારી ચિંતા ના કરે, તું સુઈ જજે. અમારી રાહ જોઈને જાગતો નહીં. સવારે પાછું તારે 6 વાગે જાગવાનું. બરાબર છે? ઓકે. એ છોકરો સુઈ ગયો અને સહેજ અવાજ આવ્યો. છોકરો જસ્ટ હમણાં જ આવ્યો છે 8:30 વાગે. અંદરથી અવાજ આવી રહ્યો છે, બસ આ બેનને બનાવી નીકળે છે. પેલા ગાડીનો હોર્ન વગાડે, ગૌરી ટાઈમ થઈ ગયો. કે બસ આવું. એ છેલ્લે અરીસાની સામેનું છેલ્લું ટચઅપ ચાલતું હતું અને ત્યાં આગળ એ જરા બહાર નીકળી અને છોકરાએ ઉપરથી જોયું. બસ નીચે ગઈ, સૂચના કરી, રસોઈયાને સૂચના કરી, આમ કર્યું તેમ કર્યું, સાંજે કશું બનાવવાનું નથી બધું કહી અને છોકરી બહાર નીકળી. ઉપરથી એને જોયું, ડુપ્લેક્સ ઘર ઉપરથી જોયું. દીદી આ હાર મારો છે. એક હાર હતો, નેકલેસ હીરાનો, એને ગળામાં પહેરેલો, જગારા મારતો. દીદી આ હાર મારો છે. અરે બેટા તું જા, આ છોકરીઓ પહેરે, છોકરા આવો હાર. જો દીદી આ હાર મારો છે. હા આ તારો છે, તું જા અત્યારે સુઈ જા. તારો હાર છે, અત્યારે પહેરું છું, કાલ પાછો આપી જા, બેસી જા, સુઈ જા. બસ 2 વાર તો આવું થયું. દીદીને એમ થયું કે આ છે ને કંઈક લોચો છે. એટલે પછી જ્યારે જાય ને, આ જેટલી વાર બહાર જાય એ છોકરો ખોટો સુવાનો ઢોંગ કરે અને જેવા બહાર નીકળવાનો હોય ને ત્યારે આમ આવીને આમ જોવે અને ગળા તરફ જુએ, હાર છે કે નહીં. દર વખતે આ બીજો જ નેકલેસ પહેરે. આ નેકલેસ હવે દેખાયો જ નહીં. 2 મહિના સુધી દીદી હાર ન પહેર્યો અને દીદીને એમ જ કે આ છોકરો હવે બધું ભૂલી ગયો. પાછો એક દિવસ હાર પહેરીને ગઈ અને ત્યારે તો ખબર ના પડી, પણ પાછા આવતા ગાડીનો અવાજ આવ્યો ને બારીમાંથી, એ દીદી આવી, એને બારીમાંથી જોયું, જગારા મારતો હાર ગળામાં હતો. અને રાત્રે આંખ ચોળતો આવ્યો, દરવાજામાંથી બહાર આવી, દાદરા ઉતર્યો અને ચાલુ દાદરા ચડી રહી છે. દીદી આ હાર મારો છે. આને અવિનાશે પહેલી વાર સાંભળ્યું. આ શું છે, મેટર શું છે આ હારની? અરે કઈ નહીં, હા બેટા તારો છે, જા, હા તને આપી દઈશ, જા. દીદી આ હાર મારો છે, તે લીધો છે. હા તું જા. અંદર જઈને પાછું પૂછ્યા, શું વોટ ઇઝ ધ મેટર, શું છે હાર કર્યા કરે છે? આ 3-4 વાર મેં પણ સાંભળ્યું. અરે કે 3-4 વાર તે સાંભળ્યું તો 25 વાર બોલે છે. હવે એ છોકરા છે યાર, એ બોલે, કોઈ વસ્તુ ગમી જાય, કાલે એમ કે આ બંગલો મારો છે, આપણે હાથ પડવાની હોય, થોડો દસ્તાવેજ છે એમ નહીં. એટલે મને યાદ નથી મારા પપ્પા મમ્મીએ તને શું આપ્યું હતું ને, મને કંઈ ખબર નથી. આપણે તો ઘરમાં જે છીએ એટલા છીએ, બધું આપણું છે. પણ એટલે મને જે હોય છે કે તારા પપ્પા મમ્મી આપેલો છે તો આપણે એને આપી દે, આપણે બીજો. અરે ભાઈ નથી, આ મારો પોતાનો છે, તું શું આવી વાત કરે? તો એનો નથી ને? તો કે હા. તો ભાઈ એને કહી દે ને ભાઈ તારો નથી, એમ કહી દે તારો હાર નથી, તારો બીજો હશે. અરે પણ નાના છોકરા ના સમજે યાર, તું ચકાચક ના કર, તું માથાકૂટ ના કર. નાના છોકરાને હાથ કરવાની હોય, આપી થોડું દેવાનું હોય કંઈ. હવે આ વસ્તુ ચાલતી હતી એ દરમિયાનમાં પાછા 2-4 વાર આવા કિસ્સા બન્યા. આ 6 મહિનામાં 25 વાર એવું બન્યું. દીદી હાર મારો છે, દીદી હારની પીન ચોંટી ગઈ. એક વાર તો દીદીનું એ છટક્યું, થાક કરી ઠોકી દીધી. શરમ રાખજે, હવે છે ને હાથ મારીશ, ઉપાડીશ હાથ. શું હાર મારો છે, તને નહીં મળે, જા. બોલતા નથી એટલે શરમ નથી આવતી તને? ચોરી ગયા મેં તારો હાર. એ વખતે બાજુવાળા એક ચાચી હતા. એ ચાચી મૌસીજી તરીકે બોલાવે. એ મૌસીજી અંદર કંઈક લેવા મૂકવા આવેલા હશે એ હતા. અને એ કે અરે કેવા છોકરા છે, આવા બેન બનેવી કોઈને મળે નહીં. છોકરાની જે મને હાચવે છે અને ઇલ્ઝામ લગાવે છે. અરે શરમ નથી? આ છે ને અભણ છોકરાને, આ પારકા છોકરાને ઘરમાં કોઈ દાડો લવાય નહીં. એને પૈસા આપીને ત્યાં એનો નિર્વાહ કરાવાય. કિશન ચાચાનો અપાય, દર મહિને 3000 આપી અને હાચવજો. આવા છોકરાને ઘરમાં લવાય જ નહીં. કે આ કઈ અનાથ આશ્રમ છે તમે ભેગા કર્યા છે? આ છે ને પરોપકાર કરવાનો સમય નથી. આ છોકરાઓએ ભૂલ કરી છે, આપણા દીકરાઓએ. એમ કરીને બોલતા નીકળી ગયા. બાજુમાં જઈને શું થયું અવાજ? અરે શું આ જો ને બાજુવાળા આપણા ગૌરી અવિનાશ નહીં, કેવા સારા ભલા માણસો. આ એનો ભાણિયો આવ્યો, પેલો ભત્રીજો આવ્યો, આ કેટલું એનો દીકરાને રાખે, શાળાને આવી રીતે કોઈ રાખે? કેવો રાખ્યો છે? અરે દીકરાની જેમ રાખે છે. પણ આ ભાઈ સમજતો જ નથી, બેન પર ઇલ્ઝામ લગાવે છે, આ હાર મારો છે. મેં કાને સાંભળ્યું? હવે આ ગૌરી ચોરેવી છે અને એને જરૂર છે ચોરી, તો ભાઈ તું કરે એમ છે આ ઘરમાં, તારી પર કોઈ ઇલ્ઝામ નથી લાગતું. બાકી આ ઘરમાંથી કેટલું ગુમ થઈ જાય. હવે તને આ ઘરમાં રાખ્યો હોય તો તું આ ઘરમાં પડ્યો ગુમ કરી નાખે. માણસે જેને જોયું હોય, એ જેના ઘરમાં ચિકાર એટલું બધું હોય, એ થોડો લે.
બાકી જેને જોયું ન હોય એ રેલવેમાંથી લાખો ધાબળા ગુમ થઈ જાય ને તમે જો ને વાંચો ને બધું લાખો ધાબળા ગુમ થાય એ ક્યાંથી જાય? એ કોણ લઈ જાય? કોણ લઈ જાય? આકોટામાં 1400 વાળાના બંગલામાં રહેવા વાળો લઈ જશે? એ કોણ જાય? એ બચારો એવો લઈ જાય કે જેને કશું મળ્યું ન હોય એ લઈ જતો હોય. એટલે હવે અત્યારે આ બધું કોઈ લઈને જાય તો એને કોણ લઈ જાય? આ લઈ જાય, તારી બેન થોડી લઈ જાય. હવે સ્ટોરીમાં ટ્વિસ્ટ, હકીકત એ છે એકચ્યુઅલી ધ બોય વોઝ રાઈટ, આ છોકરો સાચો હતો. આ એની માનો હાર હતો અને આટલા વર્ષે જે છોકરો આવેલો ને, માનો કાળજાનો કટકો. દીકરી તો ગઈ, પછી વારે વારે એને ભેટી પડે અને આમ ડ્રોવરમાંથી લોકરમાંથી કાઢે અને કે જો બેટા આ હાર તારો, આ છે ને આ હાર, આ ડાયમંડનો હાર આ તારો, તારી વહુ આવશે મારા હાથથી એને ગળામાં પહેરાવીશ. બસ એ દિવસની રાહ જોઉં છું કે મારા મુન્નાની વહુ આવે અને એના ગળામાં આ હાર હું પહેરાવું. બસ એ દિવસની રાહ જોઉં છું. ભગવાન કરે અને બસ મારી દીકરીને જેવો વર મળ્યો એવું ઘર અને એની દીકરી મારા દીકરાને મળે. બસ ભગવાન એક જ પ્રાર્થના કરી હતી, એ પૂરી થઈ. બસ હવે એક જ બાકી છે, બસ મારા છોકરાને પણ સારી વહુ મળી જાય, એને આ હાર આપું, બસ આનંદ. છોકરાને એટલી ખબર કે મારી માં કહેતી હતી આ તારી વહુને હું પહેરાવીશ એટલે હાર તારો. એ છોકરાને તો કંઈ ખબર નથી વોટ ઇઝ મેરેજ, વોટ ઇઝ વહુ, કાંઈ ખબર નથી, નાનો છે. પણ એના મગજમાં ડેટા ફિક્સ થઈ ગયો, ડેટા ફિક્સ, આ હાર મારો છે. આ તો પછી કેવું છે કે ચેટ જીપીટી જેવું છે, તમે જે ફીડ કરો ને એ જ બહાર નીકળે. એ પછી સાચું ખોટું ના જોવે. તમે ફીડિંગ કર્યું કે આ હાર તારો છે તો આ હાર મારો છે, સંબંધ બગડશે તો ભલે બગડે, હાર મારો છે. એ તો ચેટ જીપીટી છે. એ તો જે ચાલ્યું એ ચલાવે. હવે ફીડિંગ સાચું ખોટું શું ખબર પડે? એકચ્યુઅલી ફેક્ટ હતું. હવે એક છોકરાને ખબર અને બીજું આ દીદીને ખબર છે. જ્યારે એને અહીંયા લાવી ત્યારે એનો સામાન બધો ટ્રંકમાંથી પેક કર્યો. મમ્મીના જૂના કપડાં હતા એ કામવાળી બાઈઓને આપ્યા, થોડું જૂની ઘરવકરી હતી આજુબાજુવાળા માણસોને આપ્યું, સીધું સામાન અંદર પડેલું હતું એ પણ બહાર બધું ગરીબોને આપી દીધું. બધું આપતા અચાનક એક સરસ મજાનો વેલ્વેટનો બટુઓ હાથમાં આવ્યો. જે બટુઓ કેસમાં નહોતો, બટવામાં હતો. અને એ હાથમાં આવ્યો. અરે આવો નેકલેસ? અને યાદ હા મમ્મી પાસે હતો. હા મમ્મી પાસે હતો. અરે મારા લગ્ન વખતે તો મને યાદ નહીં આવ્યો. જો કે મને એટલું મળ્યું હતું ને, આ બધામાં મને યાદ જ ના આવે. આ ઘર મારો હાર યાદ જ ના આવે. મને એટલું બધું મળ્યું હતું પણ હારું ભૂલાઈ ગયું. જો કે કાંઈ નહીં, હવે આ તો ઠીક છે. આને તો પહેરવા નથી, બહુ વાર છે. આ હાર મારો છે. અને હું જ્યારે આખા છોકરાને હું હાંચવું છું ત્યારે એના ઘરમાંથી જે હાર મળી તો મારો જોઈએ ને, આપણા પપ્પા મમ્મીનો જ છે. હા, એટલે આપણે કંઈ ચોરી નથી લાવતા, જે અખતું છે એ લઈ આવ્યા. હવે છોકરાને જે આપણે હાચવીએ છીએ ત્યારે હાર એનો કઈ રીતે હોય? એ બધું મારું જ હોય. એટલે ટેકન ફોર ગ્રાન્ટેડ કે હાર મારી પ્રોપર્ટી કહેવાય. લઈ આવ્યા, લઈને લાવીને મૂકી દીધી અને લાવીને પોતે કબજામાં રાખીને પછી પહેરવા માંડી. હાર બહુ જોરદાર યુનિક હતો, હીરા ચળકાટ બધું જુદું. હવે આ દીકરાને પિન ચોંટી ગઈ હતી. એને સેન્ટિમેન્ટ્સ હતા, વેલ્યુ હારની નહોતી, મમ્મીના સેન્ટિમેન્ટ્સની હતી. મારા મમ્મી મને કહેતા હતા કે આ હાર તારો છે, બસ લઈ કેમ લીધો? તમે છે ને એને સાચી 1 કરોડની ગાડીમાં બેસાડો, એ છોકરો રડશે મારી ગાડી કેમ લઈ ગયો. એ ગાડી કઈ નાની હોય, પેલી 400 રૂપિયા વાળી ઘર ઘર લાલ લાઈટ થાય ને એવી. તમે એને સાચી ગાડીમાં બેસાડો તો એ જીત કરશે, મારી ગાડી અને આ સાચી છે 40 લાખની છે, એ ભલે હોય, મને પેલી 400 વાળી કેમ લઈ ગયો? એને જેમાં મન ચોંટે ને ભાઈ એને એ જ જોઈએ છે. તમે એને આમાંથી બહાર કાઢો. એને હાર ચોંટી ગયો, આખું ઘર આપ્યું, રૂમ આપ્યો, મને મારો હાર એને કેમ લીધો? હવે એમાં એક દિવસ બોલાચાલી થઈ ગઈ. છોકરીએ મારી દીધી, જે થપ્પડ મારી એને એવી વાગી ગઈ ને, એવી વાગી અને બહુ લાગી આવ્યું કે મારી દીદીએ મારી પર હાથ ઉપાડ્યો. આવી ગદ્દાર દીદી, ચોર, ડેકોઇટ, ચોરી કરી છે. મને ખબર છે કે હાર મારો છે અને ચોરી કરી છે અને મને માર્યો. એકદમ ફટ થઈ ગયું દીદી પ્રત્યે. બોલવાનું બંધ કરી દીધું, નથી ખાવું, નથી પીવું, બસ દીદી પર બી ભાવ આપવાનું બંધ કર્યું. 2-4 દિવસ તો એમને એમ થયું. છોકરો કે ભાઈ આ રીતે ના ચાલે ભાઈ, અવિનાશ બગડ્યો ભાઈ, આ ખાય નહીં, આ પીવે નહીં, પછી બધું તબિયત બગડે, કંઈ થાય તો આ આપણા પર આવે. આ જો તબિયત સુધારી હોય, ખાઈ પીને સરકાર એવું હોય તો રે આપણા ઘરમાં, અને નહીં તો પછી જો આવી રીતે આ બોલો ભૂખ હડતાલ પર ઉતરે તો થોડા કંઈક સરકાર હલાવે રાખે. હા તો પછી એને એમ થાય ને કે બગડે તો અમારા નામ પર આવે. અને તમે તમારા વાયદા જે ઘરે જ પરાણે પારણું કરાવી નાખે. એ કે તારે કોઈ અહીંયા નથી જમવું, એ વાંકા ચૂકા થવાનું નહીં, સીધો જમી લે. એ પછી ચલાવાય નહીં. એને પરાણે ખવડાવે, પેલો થાળી ફેંકી દે, મોઢામાં નાખે, થૂકી નાખે. 1-2 ઠોકી દીધી તો અંદર રિસાઈને જતો રહે, રૂમ બંધ કરી દે. પછી અવિનાશ એક કામ કર, બહુ પુણ્ય બાંધવાની જરૂર નથી. આપણે પણ છે ને હવે સમજણ પામ્યા છીએ, એ અણસમજુ છે. આપણે તો અક્કલ વગરના નથી. એને મૂકી આવો, આ ગાડી લે, સામાન બધો પેક કર. જે એને ખોલી હતી એ દરવાજામાં સારું થયું, આપણે બધી ચેરિટી કરી, આ ઘર નહોતું કાઢી નાખ્યું જૂનું ચાલીનું તારા બાપાનું. મૂકી આવ ત્યાં અને આ 5000 રૂપિયા કિશન ચાચાને આપી આવો. એને કિશન ચાચાને હાચા હોય તો હાચવે. એ કિશન ચાચા છે ને આ એની હાથે ઝઘડો રહેશે.
એ એના હાર નથી ચોરતા, આપણે જેનો હાર લઈ લીધો તો આપી દે. અને ખબર જ નથી કે આ તારી પત્નીએ શું કર્યું છે. અવિનાશનો કંઈ ખ્યાલ જ નથી. એટલે આવ્યું ચાલ્યું એવું ચાલ્યું અને પેલાને ત્યાં મૂકી આવ્યા. પાછા ઘર ખોલીને વર્ષ 1.5 વર્ષ પછી પાછા મૂકવા આવ્યા. આખી સોસાયટીમાં ઇલાકામાં ચર્ચા, ક્યારે પાછા મૂકી ગયા, પાછા મૂકી ગયા, પાછા મૂકી ગયા. અને પછી બહાર ચાલી વાત કે કંઈક તો કર્યું હશે છોકરાએ. ઓલા તો ભગવાનના માણસ હતા, આને કંઈક ચોરી કરી લાગે છે, ઘરમાં કંઈક કર્યું લાગે છે, કંઈક તો ચોરી લાગે છે, ખોટે ખોટું આના નામે ચાલ્યું. અને પછી આ લોકોએ થોડું ચલાવ્યું. અરે બધું ઘરમાં ખોટા ખોટા ઇલ્ઝામ લગાવે ને બધું કરે ને. જો આમાં એવું છે કે ભાઈ અમુક છે ને અમુક વ્યક્તિઓ પોતાના ઘરમાં શોભે, આપણા ઘરમાં ન લવાય. એટલે આ લોકોને અહીંયા ન લવાય. એને મૂકી આવ્યા. અંદરના સગા ભાઈ બહેન વચ્ચે ખટરાગ ઊભો થઈ ગયો. મૂકી ગયા. ખાનદાનમાં દુશ્મની અને દાદાન સાથે દોસ્તી ક્યારેય કરાય નહીં. દાદાન સાથે દોસ્તી કરો ને એ જોખમી, અને ખાનદાનમાં દુશ્મની કરો એ વધારે જોખમી. આ ખાનદાનની દુશ્મની હતી. લોહીના સંબંધો એમાં તિરાડ પાડી. એક નાનકડી નાચીજ વસ્તુ માટે થઈ, ફોર અ મટીરિયલ વર્લ્ડ, ફોર અ મટીરિયલ આઇટમ, એવી ઇમોર્ટલ ચીજ હોય, એવી સ્નેહની લાગણીની સરવાણી, મારું ભવિષ્યનું, મારું પિયરનું આંગણું, મારો ભવિષ્યનો પિયરનો દરવાજો એ મેં તોડી નાખ્યો. અને ભાઈ ત્યાં ગયો. કિશન ચાચાને સાચવે છે. પેલા 5,000 રૂપિયા મૂક્યા. ચાચા રાખો, અને જ્યારે હું આ મુન્નાને જ રાખું છું ને, તો કિશન ચાચા પોતાના પૈસા મુન્નાને સાચવો છે, પૈસા લઈ જાઓ. આ પૈસાની આરતી મોટા લોકો ઉતારે ને બરાબર છે, અમે તો છોકરાની આરતી ઉતારશું. કિશન ચાચાએ પણ વટથી મોકલી દીધા, પૈસા ન જોઈએ, પણ ચાચા તમે તો સાચવો છો, પણ તમે મારું અને મારા દીકરાનું પેટ ભરી શકું એટલું કિશન ચાચા હજી કરી શકે. બાજુના 3 બગીચામાં છે ને પાણી પીવડાવવા જવું છું. એ પૈસા આપે છે, લેતો નથી. લઈશ કાલથી, આના માટે લઈ લઈશ. 200 રૂપિયા લઈ લઉં તો આને મળે 600 રૂપિયા, તો એ 600 મતાનું નીકળી જશે. બસ બહુ થઈ ગયું, થેન્ક યુ. પૈસા પાછા મોકલ્યા. લાગી આવ્યું પેલાને. કિશન ચાચાએ પૈસાને ઠુકરાવ્યા, ખૂબ સાચવ્યો. આને કિશન ચાચા સાથે એવો ઘરોબો. સાંજે સવારે ચાચા ચાચા, અડધી રાતે કિશન ચાચા બહાર વરંડામાં સૂવે, એ પેલો બહાર આવે અને બાજુમાં સૂઈ જાય. હિંચકા પર સાથે બેસે, ખભે બેસાડીને રમે, એક ઘોડો રમાડે. બધી રીતે આમ તમે એમ જુઓ ને, કિશન ચાચાની અને મુન્નાની એવી દોસ્તી જામી ગઈ. 6 મહિના સુધી ચાલ્યું. અચાનક શું થયું ખબર નહીં. અચાનક એક દિવસ કંઈક આ લોકોને એવોર્ડ મળ્યો, અને એવોર્ડ સેરેમનીમાં આ લોકો સ્ટેજ ઉપર હતા, ફોટો છપાયો. અને તારી દીદીને જીજાજી જો આ રહ્યા, તારા જીજુનો ફોટો જોયો અને એવોર્ડ મળ્યો. 2 જણા ઊભા છે ને એવોર્ડ હાથમાં લઈને, અને ત્યાં જોયું આ હાર મારો છે, આ હાર મારો છે, ચાચા આ હાર મારો છે. અને રડવા જ માંડ્યો કે શું થયું બેટા? ચાચા આ હાર મારો છે, મારી દીદી ચોર છે. અને ચાચાને થયું શું થયું? હવે એને લાગ્યું કે મારી દીદી મારો હાર ત્યાં વાપરીને સુખી થાય, કેમ ચાલે? છોકરો એટલો બધો રડે. અને કિશન ચાચાને થયું કે આ એમાં રાત્રે ભરાયો તાવ. હવે તાવ ભરાયો, જો છોકરો છે, તાવ ભરાયો, મગજ પર ચડ્યો, રાત્રે લવારા કરે, આખી રાત બડબડ કરે. 5 15 મિનિટે હાર મારો છે. બેટા દવા લીધી? આ હાર મારો છે. થોડી વાર થાય, હાથ અડાડે, આ હાર મારો છે. રાત્રે 2 વાગે, 2:45 વાગે, 3:15 વાગે, ગમે ત્યારે બ્યુગલ વાગે, આ હાર મારો છે, આ હાર મારો છે. દીદી યાદ રાખ, આ હાર મારો છે, તું ચોર છે. કિશન ચાચા જોયું, સવારે તાવ માપ્યો 4:45, 5 ડિગ્રી. ચાચાને થયું કે મીઠાના પાણીના પોતા મૂકો. બાજુમાંથી કોલન વોટર લાવ્યા, બહુ બધું કર્યું. ડોક્ટરને બોલાવવાનું વિચાર્યું કે 8 વાગે ડોક્ટરને બોલાવું. 7:30 વાગે છોકરો ધ્રુજે, આખું શરીર ધ્રુજે, તાવ કંટ્રોલ બાર, લવારા કરે. અને કિશન ચાચાને કીધું, દાદા કાકા, કિશન ચાચા એક ખત લખો, એક પત્ર લખો મારી દીદીને. દીદી આ હાર મારો છે, હું ફરીથી ચિલ્લાવીને કહું છું, આ હાર મારો છે. મારી પત્નીને આપવા માટે મારી માએ રાખેલો હતો, એ તું ચોરી ગઈ છે, તું ચોર છે, આ હાર મારો છે. અને લીખી દે, સહીની જગ્યા રાખી, આમ ધ્રુજતા હાથે ટ્રેમ્બલિંગ અક્ષરથી પોતે શિવરિંગ હાથથી સહી કરી કે ચાચા મારી દીદીને પહોંચાડજો. તો કે હા મારી દીદીને પહોંચાડો, આ ખત પહોંચાડો. હું જઈ નથી શકતો, પણ તમે કહી આવો કે આ ફોટામાં પણ દેખાય છે આ હાર મારો છે. છોકરાને રહેવાનું એગ્રેશન હતું, પોતાનું હતું ને. આ પાપ છે ને ક્યારે નહીં બાંધવું. બીજાના આંતરડા કકડે ને એવું પાપ તો જિંદગીમાં ક્યારે નહીં બાંધવું. એના કોઈ ઓસડ નથી, કોઈ દવા જ નથી આની, ક્યારે પણ નહીં. અંદરની આંતરડી કકડી જાય, એ માતા હોય, પિતા હોય, ભાઈ હોય, બહેન હોય, કોઈ પણ હોય. વધારે પડતો ત્રાસ કોકને આપીને આપણી પાસે તાકાત હોય તો કરાવી દઈએ બધું, પણ આવા પાપ નહીં બાંધવા. એ કર્મ નડશે. હવે આ એટલું બધું થયું, કાકાને થયું કે આ લખાવે, આ પહોંચાડી દઉં. બસ હમણાં માણસ જાય છે ને એની સાથે મોકલું છું. નહીં ચાચા તમે જઈને હેન્ડ ટુ હેન્ડ આપો. જીજાને નહીં, દીદીને જ આપજો. તો કે હા હું આપીશ. અને આવીને ચાચા મને કહેશો ને પાછું, હું હમણાં જઉં છું અને તને કહું છું. ચાચા એમને માટો મારવા ગયા. 20 મિનિટ 30 મિનિટ અને ઘરની દૂર હતું, એટલે 1 કલાકે બગીચામાં 4-5 આંટા મારીને પાછા આવ્યા. બેટા કામ હો ગયા, ખત પહોંચાડી દીધો.
દીદી કાંઈ બોલી તો કે ના મેં એવું કંઈ કીધું નથી, મને ખબર છે તે શું લખ્યું છે, પણ તો એ શું વાંચીને શું બોલ્યું? જો બેટા મને ખબર છે તે શું લખાવ્યું છે, બરાબર અક્ષર તો મારા જ હતા, સહી તારી હતી, પત્ર તારો, પણ કન્ટેન્ટનો મને ખ્યાલ છે. બેટા આવું કોઈ વાંચતું હોય ને આપણે ઊભા ન રહેવાય, એ સારું ન લાગે. એટલે મેં એને ખત આપી દીધો અને હું નીકળી ગયો. પછી એને શું થયું શું, હવે જો સમજવું હશે તો એ આવશે અહીંયા, હાર લઈને આવશે. બેટા તું ચિંતા ના કર, નહીં આવે નહીં આવે. એ સુનમુન થતો ગયો અને બીજા 2 કલાકમાં એ છોકરાએ દમ તોડ્યો, છેલ્લો શ્વાસ લઈ લીધો. કિશન ચાચાને એવો આઘાત લાગ્યો, એ ખિસ્સામાં, જબ્બાના ખિસ્સામાં હજી કાગળ પડ્યો છે. દીદીને તો પહોંચાડ જ નથી. એને એમ હતું કે આપણે કોઈકને નજરઅંદાજ નથી કરવાને, આને નાદાન માણસ આવું કંઈ લખે. હવે એને પણ એમ જ હતું, એને લાગ્યું કે તથ્ય લાગે છે કંઈક સ્ટોરીમાં, આ સાચું લાગે છે કંઈક, આ ખરેખર દીદી આ લીધો એ બને નહીં આવું, આ ગૌરી કરે એવી નથી, પણ ખબર નહીં આ છોકરાને આટલું બધું કેમ લાગે છે. પછી ખબર પડી એટલે બેન બનેવી આવી ગયા, તરત એકદમ રડવા માંડ્યા. એ લોકોને પણ થયું ચાલુ આપણે અહીંયા પાછો મોકલ્યો ને 3 મહિના 4 મહિનામાં આવું થઈ ગયું. આપણે આપણા ઘરે વરસ રાખ્યો અને છોકરો તો જતો રહ્યો, મમ્મી ગયા, પપ્પા ગયા, મારો ઘરનો પિયરનો દરવાજો ભાંગી ગયો. દીદીને એકદમ લાગી આવ્યું કે અરે શું કરી નાખ્યું મેં. એને ગિલ્ટી ફીલ થાય છે અને અધૂરામાં પૂરું ફ્યુનરલ પ્રોસેસ પતાવ્યો, બધા કપડાં પાછા ભર્યા, ફાઇનલ ફોર ઓલવેઝ ફોર ઓલ કાયમનું તાળું માર્યું અને તાળું મારી અને ચાવી ખિસ્સામાં નાખી અને એ જ જૂનું ઘર, એ જે ઘરમાં પોતાનો ભાઈ રહેતો હતો, જે ઘરમાં એને છેલ્લો શ્વાસ લીધો ને દમ તોડ્યો, જે ઘરમાં 21 વર્ષ પોતે ઉમરા ઠેકીને આમ તેમ થઈને મોટી થઈ, એ જ ઘરને છેલ્લું તાળું મારી અને દીદી રડતી રડતી પાછી ગઈ. બધો સામાન મુકાવ્યો અને છોકરાની બધી યાદગીરીઓ લઈ ગઈ અને ત્યાં જઈ બધી યાદગીરી કે અનાથ આશ્રમ બાળકો બધાને આપો. આપણે નવા કપડાં 10 જોડી અપાવ્યા હતા, બહુ ભારે છે. અનાથ આશ્રમમાં છોકરાઓને આપી દો, 20 જોડી કપડાં છે છોકરાના, સારા સારા છે, આની ઉંમરના છોકરાઓને આપી દો. અને રમવા માટે કેટલી ગેમ્સ આપી દીધી, બધી આપી દો બાળકોને, કશું રાખવું નથી. મારે એક પણ યાદગીરી ના જોઈએ કે જેથી મને છે ને મારો ભાઈ યાદ આવે, મને પીડા થાય છે. અને આવીને સીધો ડ્રોર ખોલ્યું અને બટો કાઢ્યો, હાર જોયો, હાર જોઈને આમ રડે છે, ધ્રુસકા મૂકે છે, રડે છે અને હાર આમ લગાડી અને આમ એકદમ ધ્રુસકે રડે છે. અને એમ થાય છે કે મેં શું કર્યું, એવું પાપ બાંધ્યું, આ હારના કારણે મારી આખી જિંદગી તબાહ થઈ ગઈ, મેં શું કરી નાખ્યું, રિગ્રેટ, બહુ રડે છે. અને એ વખતે એક આકાશવાણી થઈ, આકાશવાણી, ગૌરી યાદ કર, જે દિવસે હાર લઈને આવી તને ખ્યાલ હતો કે તું ચોરી કરી રહી છે, તને બધો જ ખ્યાલ હતો કે એ હાર એક જ હોવા છતાં તને નથી આપ્યો. જનારી દીકરીને નહીં પણ આવનારી કોઈક દીકરી માટે તારી માએ રાખ્યો હતો, તારા માટે એવું ઘર શોધ્યું કે ડાયમંડની આખી ખાણ ઉતારી દે તારો વર, પણ આ છોકરા માટે રાખેલો તો આ બધો તને ખ્યાલ છે. છોકરાને તો સાંભળેલું જ યાદ છે, પણ તે તો ઘણું બધું સમજેલું હતું અને છતાં તે હાર ચોર્યો. એટલું જ નહીં, એને તડપાવ્યો, એને આખા ગામ વચ્ચે હલકો ને જુઠ્ઠો પાડ્યો. બહુ ખોટું કામ કર્યું ગૌરી. આ જે આટલા બધા લાંબા સમયથી ચોરેલી વાત તારા હાથમાં રહી, આ બધું તને નડી ગયું છે, આ તને ભારે પડશે. આકાશવાણી થઈ અને પોતે એકદમ ગભરાઈ ગઈ. એને થયું કે હું શું કરું. એને નક્કી કર્યું હવે આપણે હાર ક્યાંય પહેરવાનો નહીં, કોઈ જગ્યાએ આ હાર પહેરવાનો જ નહીં. હવે એક્ઝેક્ટલી એને ખબર નહોતી અને એક્ઝેક્ટ આ છોકરો મરી ગયો એના થોડા સમયમાં આને ત્યાં પણ એક નવું બાળક આવવાનું, ગૌરીને ત્યાં લગ્નના 2-2.5 વર્ષ થઈ ગયા છે. એક બાજુ દીકરા જેવો ભાઈ ગુજરી ગયો અને બીજી બાજુ એક નવો બાળક અહીંયા એન્ટર થાય છે. અને એ બાળક જ્યારે જન્મે છે ને, ખોળો ભરવાનો મંગલકારી પ્રસંગ, ઇવેન્ટ તો એવી સજાવી હતી, ઘરને એવું લાઇટિંગ કરેલું, એવો પ્રસંગ એવો ઉજવ્યો. આજુબાજુવાળા બધા આવ્યા, પેલા મૌસીજી આવ્યા, એ બધું કંઈક તૈયારી કરવા આવેલા. તૈયારી કરી અને આમ નીચે દાદરા ઉતરતા હતા અને પોતાની સાડી પગમાં આવી અને ગલોટિયું ખાઈ ગયા. ધડ દાદરા ઉતર્યા અને પડ્યા ને એવું મર્મ સ્થાનમાં લાકડું વાગી ગયું, નીચેનું હેમરેજ થયું. ત્યાં ને ત્યાં નાકમાંથી સેજ લોહી નીકળ્યું અને મૌસીજી ગુજરી ગયા. ઘરની અંદર ડેથ. 1-2 કલાક પછી ખોળો ભરવાનો પ્રસંગ એ જ ઘરમાં. વિધિ તો ચૂપચાપ પતાવી પણ સેલિબ્રેશન બધું બંધ કરી દીધું, કારણ કે ઘરના અંગત સંબંધો પાડોશીના અને આવું પોતાના ઘરમાં થાય એટલે આખો માહોલ બગડી ગયો. ચૂપચાપ બધું પતાવ્યું. એને પણ એમ થયું કે સારું કેવું થઈ ગયું. એ માજી ગુજરી ગયા, એના ઘરમાં એને પણ રંજ રહ્યો. ધીમે સારા દિવસો પૂરા થયા અને પછી બહુ મંગલકારી શુભ દિવસે એક દીકરો જન્મ્યો, રૂપના અંબાર જેવા દીકરો. એ દીકરો જન્મ્યો અને બસ એક કસમ ખાધી કે મારી એક ભૂલ હતી, એ ભૂલ હું સુધારીશ. ત્યારથી એને સંકલ્પ કર્યો, એટલું એને કર્યું કે પોતાને એક રિગ્રેટ ફિલિંગ થયું કે હવે આ દીદી આ હાર ક્યારેય નહીં પહેરે. હાર પહેરવા મને હાથમાં લે ને એને ચીખતો ચહેરો દેખાય ભાઈનો, ચીસો સંભળાય, દીદી હાર મારો છે. હાર હાથમાં લઈ ન શકે, એને ડર લાગે છે, એવી રડે.
અને એ હાર મૂકી દીધો. હવે ધીમે 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 એટલા દિવસો ગયા. આ છોકરાનો મોટો થયો. એના માટે દીકરી જોઈ, બહુ સારા ઘરની દીકરી, એવી સારી દીકરી. આની કરતા બધું કુંડલી મેચ થાય, ઉંમર મેચ થાય, 1, 2, 4, 6 મહિના નાની મોટી, અને એને લઈને આવ્યા. અને એની સાથે આનું પાણી ગ્રહણ નક્કી થયું. પોતાનો છોકરો એવો હોશિયાર, બહાર ભણાવ્યો અને ભણીને આવ્યો, અને એટલો સ્માર્ટ છોકરો. એને છેલ્લે એ પરણીને સાસરે જ્યારે આવ્યા અને બસ એન્ટર થતા હતા, શરાવ સંપુટની ઉપર આમ પગ મૂકીને કોડિયું દબાવે ત્યાં કે ઉભા રહો, 1 મિનિટ ઉભા રહો. આમ બટો કાઢ્યો અને કીધું 1 મિનિટ ઊભી રહે બેટા. અને પોતાના હાથે પોતાનો પેલો હાર હતો ને, એ હાર કાઢી અને આ વહુ જે આવી એને ત્યાં આગળ પહેરાવ્યો. એ જેવો પહેરાવ્યો ને, એ પહેરાવતી વખતે આ છોકરો એનો ઊભો છે. એ છોકરો હાર જોયો. મમ્મી મમ્મી આ હાર મારો છે. આ છોકરો એનો છોકરો બોલે છે, મમ્મી આ હાર મારો છે. સમજ્યા વગર કે છે, બેટા તારો છે, તારા માટે જ રાખ્યો છે, આજથી તારો ને તારી વહુનો લે, એમ કહીને પહેરાવી દીધો. તો જોતી રહી ગઈ કે આવો 24 કેરેટનો માલ ગળામાં આવતા પહેલા આવી સાસુ ખુશખુશાલ થઈને અંદર આવી અને શું થયું ખબર નહીં પડી. આવ્યા પછી બેઠા, રાત્રે સૂઈ ગયા, પછી થોડા દિવસ પછી ફરવા ગયા, ફરીને બહારથી ક્યાંકથી આવ્યા અને શું ઇન્ફેક્શન લાગ્યું, એવું બેક્ટેરિયા કંઈક અંદર થઈ ગયું, લંગ્સ આખા ખલાસ થવા માંડ્યા, અંદર પાણી ભરાયું, અંદર કોઈ જાતનું ચેન ન પડે, શ્વાસ લેવામાં તકલીફ. આ છોકરો નાનો, ડૉક્ટરે કીધું તમે તાત્કાલિક ઓક્સિજન લગાવો. ઓક્સિજન ઘટે છે કેમ? અને ખબર પડી કે અંદર લંગ્સમાં પાણી ભરાયું છે. એવો રિપોર્ટ આવ્યો કે લંગ્સમાં બહુ મોટું હેવી ઇન્ફેક્શન છે, ક્યાંકથી બહારથી જઈને લઈને આવ્યા છે. બધા ટેન્શનમાં. રિપોર્ટમાં આવ્યું કયા ટાઈપના બેક્ટેરિયા છે, શું છે, રિપોર્ટમાં બધું લખેલું, સુડોમોનાસ. એવા નોટોરિયસ બેક્ટેરિયા જેની કોઈ દવા નથી. આ દવા લાગુ પડશે નહીં. અને પછી એ દવા માટે સંશોધન કર્યું. એ દવા જો તમે આપો તો ભપ કરતું ક્રિએટિનાઇન વધે અને તમારી કિડનીનું ફંક્શનિંગ ખતમ થઈ જાય. 1 કે 2 ઇન્જેક્શન લો તો 0.9, 0.1, 0.1 હોય, એમાંથી સીધું 3, 3.5 પર ક્રિએટિનાઇન જાય. હવે 16-17 ઇન્જેક્શનનો કોર્સ હતો. કોઈ હિસાબે ફેટલ દવા, અને નહીં તો આ બેક્ટેરિયા ખાઈ જશે, કાં તો દવા ખાઈ જશે. શું કરવાનું? અને કંઈ થયું નહીં. થોડા દિવસમાં મલ્ટિપલ ઓર્ગન ફેલિયર સાથે આ છોકરો મરી ગયો. લગ્નના પહેલા જ વર્ષની પૂર્ણાહુતિ પહેલા છોકરો મરી ગયો. ગણતરીના મહિનામાં નવી પરણેલી આવીને વહુ હાર રહી ગયો અને સૌભાગ્યનું સિંદૂર ભૂસાઈ ગયું. એવી રડે છે, શું કરું પણ. અને પોતાની સાસુ મમ્મી તોલે આવે, જેને હાર પહેરાવ્યો હતો, ગળામાં હાથ નાખી આશ્વાસન આપે છે, ચિતા સળગતી જુએ છે, બધું રડે, એટલી બધી રડે છે. અને પેલી હાર આપી ગઈ કે હવે આવા કોઈ ભારે ઘરેણા મમ્મી નથી પહેરવા મારે. મારી લાઈફમાં હું કેમ થયું ખબર નહીં, તમે રાખો, મારે ન જોઈએ. એને મનમાં થઈ ગયું કે હાર પહેરાવ્યો અને કંઈક આ હીરા માટે કહેવાય ને કે કાં તો પુણ્ય આવ્યો કાં તો પનોતી હોય, એટલે એને કંઈક મનમાં થઈ ગયું હારું ફળ્યું નથી મને, એટલે પાછો આપી દીધો. મમ્મી કે બેટા તું રાખ, મારે જોઈએ જ નહીં, મારે જોઈએ, મારી જિંદગી ખલાસ કરી નાખી, હારે આપી દો. એક આપી ગઈ, કઈ બોલી નહીં, લઈ લીધો. પાછી આકાશવાણી, ગૌરી યાદ રાખ, તારા ભાઈને તડપાવ્યો, બહુ રડાવ્યો. એ તારા ભાઈને જે તે રડાવ્યો છે, રડાવીને હેરાન કરેલા તારા ભાઈને આંતળી કકડાવી, એ તારો ભઈલો મરી અને સીધો તારા ઘરમાં તારા દીકરા તરીકે જન્મ્યો છે. યાદ કર, આહારની કિંમત માંડ, કેટલા લાખની કિંમત, અને કેટલા વર્ષ તે ભોગવ્યું, એનું વ્યાજ ચડાવ, એક ફિગર નક્કી કર. અને હવે આ છોકરાને મોટો કર્યો, ભણાવ્યો, સિંગાપુર મોકલ્યો, લગ્ન કર્યા અને એને ફરવા મોકલ્યો, એનું ટોટલ માર મેચ થઈ જશે ફિગર. તારો છોકરો છોકરા તરીકે નહીં, વસૂલી કરવા આવેલો એક ઉઘરાણી વાળો હતો. વસૂલી પૂરી થઈ, ચલ બસ વસૂલાત પૂરી કરવા આવેલો તો વસૂલાત પૂરી કરીને જતો રહ્યો. આકાશવાણી થાય છે કે શું ચાલે છે? ગૌરી કર્મના ફળ છે, તું માને કે ન માને, અજાણતા એક મોહ વર્ષે ફળ એવું ઊભું કર્યું, આ કર્મ બાંધીને ભોગવ. પણ મારો શું માગ, પણ મને એવો કોઈ ભાવ નહોતો. તે તડપાવ્યો છે દીકરાને, અને પણ કદાચ મારી ભૂલ હતી, પણ મારા આ પાપે મારી આ વહુ મારી દીકરી જેવી, એની જિંદગી ખરાબ. હવે આ સફેદ કપડામાં શોભે છે, આની ઉંમર 26 નથી અત્યારે. તમે જુઓ તો આને કયું પાપ કર્યું, મારું પાપ એને કેમ નડે? શાંત ગૌરી. પાછી આકાશવાણી, શાંત થા. કોઈ તારું કર્મ એને ન થયું, એનું જ કર્મ એને નડ્યું છે. એનું કર્મ કયું? એ તો બિચારી ભોળી, શેની ભોળી? આ કોણ છે? પેલા મૌસીજી તારા બાજુવાળા જે ગુજરી ગયા હતા લાકડાના દરવાજા પરથી પડીને, દાદરા પરથી. હા, તારો ખોળો ભરવાના દિવસે જે મૌસીજી પડી ગયા, એ મર્યા, એ છે આ. એ દીકરી તરીકે ક્યાંક જન્મી અને તારા ઘરે આવી.
કાંઈ જાણકારી નહીં, કોઈ સાચું ખોટું વેરિફિકેશન કર્યું નથી, અને આ એક નિર્દોષ બાળકની બદબોઈ આખી સોસાયટીમાં કરી કે આ લાવારીસ બાળકને ઉપાડીને લાવ્યા એ જ આ લોકોની ભૂલ હતી, ચોર તો આ છે, ચોરી તો આને કરી હોય, વહુ આ દીકરી પર ને બેન પર નહીં પર શેના ઇલ્ઝામ લગાવે, કશી ભાન નહોતી પડતી ને બોલ 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 કરી આખા ગામમાં ઢોલ પીટ્યો તારા બાળકનો, એક નિર્દોષ બાળકની બેઇજ્જતી કરી, અને એને જે કર્મ બાંધ્યું હવે ભોગવે આવનારા 40 વર્ષ ભોગવે. આ કોઈની પર ખોટા ઇલ્ઝામ લગાડતા પહેલા ખબર પડવી જોઈએ. એવી રડી ગઈ, એને થયું કે આ હારે મારી જિંદગી તબાહ કરી નાખી, કર્મનું ફળ આવું હોત મને ખબર હોત ને, જો ખબર હોત કે આટલું મોટું ફળ મારે ભોગવવું પડશે, મારે આવું મોટું પેમેન્ટ આપવું પડશે, મેં હાર લીધો જ ન હોત. આમ ડ્રોર ખોલી હાર કદમ ફેંકવા જાય છે ત્યારે મન થયું કે નહીં નહીં નહીં, હાર ફેંકી દેવાથી પ્રાયશ્ચિત નહીં થાય, હાર ફેંકી દેવાથી પ્રાયશ્ચિત નહીં થાય. મારો ભાઈ, મારો ભાઈ, મારો દીકરો ક્યાંક અતૃપ્ત ઈચ્છાથી ક્યાંક બનીને ગયો છે, એના અંતરાત્માને શાંતિ ત્યારે થશે કે હું કંઈક એવું કરું કે જે ખરેખર જે પર્પઝ મારા મમ્મીએ વિચારેલું. હાર મૂકી દીધો. સવાર પડી, આખી રાત આ ગૌરી જાગી, આખી રાત, અને સવાર પડતા 6:30 પોણા 7 કિલબિલ કલરવ ચાલે છે, પંખીઓનો અવાજ, વહેલી પરોળ, વહેલી મીઠી નીંદર, બધા જ તો દરવાજા આળસ મળીને ખોલે, સાયકલની ઘંટડીઓ વાગે અને સાયકલ વાળા છાપા ફેંકતા જાય, અને એ બધું જોતા હતા. એમાં એક છોકરો ગબ્બુ, એવો મસ્ત ક્યુટ છોકરો, આમ 10-11 વર્ષનો એવો મસ્ત છોકરો હતો, અડધી ચડ્ડી સ્કૂલ ડ્રેસ પહેરી, બેગ લટકાવી, ટાટા મામા ટાટા કરતો નીકળ્યો. 200 મીટર પર એની સ્કૂલ હતી. એ ચાલતો સ્કૂલે જાય છે, દોડતી બહાર આવી, મુન્ના ઇધર આવો, મુન્ના મુન્ના, એનું નામ જે હોય તે, મુન્ના यहाँ पे आओ, तू कहाँ रहता है? वो सामने वाले बिल्डिंग में. तेरे मम्मा कौन है? वो जो अभी अंदर गए वो मेरे मम्मा थे. एक काम करेगा मुन्ना, मेरी एक बात मानेगा? तो कहा हाँ. हाथ लीधो, हार मूक्यो. ये क्या है? देख, ना मत बोलना. नहीं मुझे नहीं चाहिए, इतनी बड़ी गिफ्ट मैं नहीं लूंगा, मम्मा डांटेगी. देख, ये आंटी का बहुत बड़ा बोझ हल्का होगा, तू लेके जा मुन्ना, तू लेके जा. वो आंटी को बोलना, मम्मा को बोलना कि वो सामने वाली बड़े बंगले वाली आंटी है ना, मेरी सब बात पसंद है, सब बात की पता है उनको बोलना ये सामने वाली आंटी ने एक हार दिया है, अपने पास रखे, ध्यान से रखे, ठीक से रखे, संभाल के रखे. एक दिन आएगा मुन्ना, तू बड़ा होगा, तेरी शादी हो, और जिस दिन तेरी बहू इस घर में आए ना, वो लौती बेटी को अपने हाथों से, ये आंटी हो या ना हो, तेरी मम्मा उसे पहना दे, तब जाके मेरी आत्मा को शांति मिलेगी. बस ये हार ले ले. नहीं आंटी, इतना बड़ा हार मैं नहीं लूंगा, तू ले ले, मेरा बोझ हल्का होगा, तू ले ले बेटा. રડીને પેલી કે પ્લીઝ લઈ લે, બહુ મોટો ઉપકાર થશે બેટા, તું લઈ લે. આમ એકદમ પછી આમ ગાલ ખેંચ્યા, બેટા माँ बोलती है ना तो ना नहीं बोलते हैं, मैं भी किसी की माँ थी, ले. બહુ લાગણીથી કીધું ને રડવા માંડી ને પેલો પીગળી ગયો. થેન્ક યુ આંટી, થેન્ક યુ. અને પછી આમ જવાને બદલે પાછો ઘરે ગયો કે ઘર પે દેખે આતા હું મમ્મા કો, બાદ મેં સ્કૂલ જાઉંગા. એ દોડતો ગયો અને સીધી આકાશવાણી થઈ, ગૌરી યાદ કર, ગૌરી જેનો હાર હતો અને જેને ખરેખર આપવાનો હતો તે ના આપ્યો, તારો તો ન થયો, છેલ્લે કોકનો જ થયો. બરાબર? ખરેખર જે હકદાર હતો એનો હક તે ઝડપી લીધો, તે તફડાવી લીધો, તારો તો ન થયો, એ હાર બીજા કોકને ગયો. આટલા ગામમાં છોકરાઓ છે, તારો એ હતો, એને ન મળ્યો. ગામમાં આટલા છોકરા હતા, કોઈને ન મળ્યો. તે બારી ખોલીને આ જ ક્યુટ છોકરો નીકળ્યો અને તારા મનમાં એ દિવસે ભાવ જાગ્યો કે આને જ આપું. કેમ યાદ કર, આ એ કિશન ચાચા મરીને આ છોકરા તરીકે જન્મ્યા છે, જેને તારા મુન્નાને સાચવ્યો હતો. એ કિશન ચાચા છે. ખરાબ કર્મ કર્યા એના ખરાબ ફળ ભોગવે છે. દીકરા યાદ કર બેટા, સારા કર્મના સારા ફળ કિશન ચાચાને મળી ગયા. હાર પર કોકનું નામ લખેલું હતું અને જેનું નામ હતું તું લોકો કિશન ચાચા મેળવી ગયા. ગૌરી તારો તો ન થયો, ન હાર ન ભાઈ. શું વાત કરો? ગૌરી રડવા માંડી. અરે આ શું કરી નાખ્યું મેં, આ શું કર્યું? એટલી રડે છે. કર્મના ફળ એને જાણી લીધા. એક વાર ડૂચા કાઢી નાખે. લાઈટ બાળતા પહેલા 7 વાર વિચારો કે સિગ્નલ આ લાઈટ ચાલુ કરું કે નહીં. અરે કરી નાખો ને પછી બિલ ભરવું કે નહીં આપણે જોઈ લેશું. અરે નથી ચાલતું આપણા બાપુજીનું. લાઈટ ચાલુ કરવી કે નહીં મારા તમારા હાથમાં હોય, પછી બિલ ભરવું કે નહીં આપણા હાથમાં નથી, ભરવું જ પડે. વી હેવ ટુ પે ધ બિલ, પે ધ પ્રાઇસ. કર્મ બાંધતા પહેલા 17 વાર વિચારો. અમુક પાપ ક્યારે નહીં કરવા. મા બાપની સામે ઉદ્ધત જવાબ, વડીલો સામે તડાફડી, ભ્રષ્ટાચાર, દુરાચાર, નૈતિકતાનો ભંગ, જુઠ્ઠું બોલીને, લાંચ રૂશ્વત દ્વારા, વ્યભિચાર દુરાચાર દ્વારા, લગ્ન કર્યા પછી ખાલી ફ્લેટ રાખી કલાક 2 કલાક ક્યાંક જઈ આવવાનું,
ખાલી મારો ભગવાનને મારો આત્મા બે જ જાણે કે મેં શું કર્યું. ન 7 ફેરા ફરનારને ખબર હોય, ન કોઈને ખબર હોય. બધા નૈતિક સંબંધોની વાટ લગાડી ગમે તેવા સંબંધો બાંધી અને નાજાયજ સંબંધોથી જિંદગી જીવવાની, એક ક્ષણિક આનંદ માટે તુચ્છતા કરી અને વફાદારીના ખાધેલા સોગંદોનો ભંગ કરવો. જિંદગીમાં આવા પાપ નહીં કરવા. એક સ્ટાફનો માણસ પણ તમને લોયલ નહીં મળે. તમારો છોકરો તમને વફાદાર નહીં રહે. વફાદારીનો ભંગ કરે, વફાદાર રહે એવું તમને ક્યારેય કોઈ ભોમાં ન મળે. તમે જે જબ ભાવેના કયા પૂર્ણ ક્રિયા તબ ભાવ વૃદ્ધિ કરી. જે કર્મ જે આશયથી તમે બાંધો, રિટેલિએશનમાં એ જ એંગલથી રિવર્સ સ્વિંગ લઈ અને કર્મ તમારી પર ત્રાટકશે. જે તમે બાંધ્યું એ જ થશે. તમે કર્મ બાંધ્યું, ફરતું સર્કિટ અહીંયા આવશે અને તમને લાગશે, એવી લાગી જશે કે તમને ખબર પણ નહીં પડે કે આ શું થયું અને તમે હેરાન થશો. આજે તમને લાગે આ શું થયું, એક માણસ છે, આપણું હતું જ નહીં અને આપણે કંઈક કરવા ગયા, લેવા ગયા, બહારથી નીકળ્યા, જોયું કે અરે વાહ મજાના ઝાડ છે, અરે આંખ નજર પડીને કેરી જોઈ, કેરી તોડીને ખાઈ લઈએ તો જોયું વચ્ચે પાળી છે, પાળીની અંદર ઝાડ છે, પાળીની અંદર ઝાડ છે એટલે એ કોકનું છે, ફાર્મ હાઉસ છે, એ આપણે ન લેવાય. પછી પાછું કીધું કે ઝાડ અંદર છે, આમ થઈને ડાળી બહાર આવે છે, એટલે ઝાડનું થડ એ પ્રાઇવેટ પ્રોપર્ટી છે, પણ બહાર જે આવ્યું એ તો પબ્લિક પ્રોપર્ટી કહેવાય. જેટલો અંશ બહાર હોય એ પબ્લિક પ્રોપર્ટી, એવું પોતે ને પોતે માની અને પોતે આમ જોવે છે, કોઈ જોતું તો નથી. અને પછી ધીરે રહીને પથ્થર લઈને ફેંક્યો, એક મિસ થઈ ગયો, બીજો માર્યો તો બરાબર એવા જોઈન્ટ પર વાગ્યો ને, ધડાક કરતી બે કેરી નીચે પડી. જેવી પડી, અરે વાહ મજા પડી ગઈ, બરાબર સ્પોટ પર લાગ્યો, બીજો પથ્થરને હાથ પકડ્યો અને પછી સીધી કેરી લઈને ખાવા માંડ્યો. હજી તો ખાધું ત્યાં તો પાછળથી એક પડી, ફાટ કરતી જે ડાંગ વાગી, એવું લાકડું વાગ્યું, ઓહો સોરી, ચીસ પડી ગઈ. અને જોયું, આમ કરીને કાનપટ્ટી પકડી, એક થપ્પડ મારી, ચોર. અને પછી આંખમાંથી ધ્રુસકે રડ્યો. અને એ પછી એણે આકાશવાણી થાય એ માટે આહવાન કર્યું, કર્મ, હે કર્મ, આ કેવું, મેં કયું પાપ કર્યું કે મને આવું પડ્યું? તો બેટા, કર્મની એક સર્કિટ હોય છે, એ સર્કિટ રાઉન્ડ ધ વે ફરતી ત્યાં જ આવે. તો કે મેં શું કર્યું, મને આ વાંસામાં વાગ્યું, આ વાંસાએ કોઈ પાપ કર્યું છે? તો કે સાંભળ, તે આંખથી જોયું તું? તો કે હા. પછી મનમાં ઈચ્છા પ્રગટ કરી કે મારે લેવું છે? તો કે હા. પછી હાથમાં પથ્થર પકડ્યો? તો કે હા. પછી જોરથી ઘા કર્યો? તો કે હા. પછી એ કેરી હાથમાં ઉપાડી? તો કે હા. પછી દાંતથી ચાવી? તો કે હા. પછી આમ જીભ ચાટી ગયો? તો કે હા. અને પછી પેટમાં અંદર પધરાવ્યું? તો કે હા. હા, કે એ બધું મેં કર્યું, પણ આ વાંસાએ કાંઈ નહોતું કર્યું, એને કેમ ફળ મળ્યું? તો કે બરાબર છે, ખાધું તું મોઢેથી, અને ક્રાઇમની શરૂઆત આંખથી થઈ હતી. આંખથી પહેલા જોયું ત્યાંથી શરૂ થયું તું અને મોઢેથી ખાધું ત્યાં પૂરું થયું તું? તો કે હા. એટલે પહેલા મોઢામાંથી ચીસ પડી અને એ મોઢામાંથી ચીસ પડતાની સાથે આંખમાંથી આંસુ નીકળ્યું. આ સર્કિટ ત્યાં આંખમાં જ પૂરી થઈ ને મોઢામાં જ પૂરી થઈ, કારણ કે આંખથી શરૂ થયું તું, આંખમાં પૂરું થયું. જ્યાંથી તારી શરૂ થશે ને ત્યાં સર્કિટ પૂરી થશે. અચ્છા, આવું હોય? મને તો ખબર જ નહીં. બેન રોજ બિચારા ઉભા રહે, પેલો માણસ આવે ભિખારી, રોજ કંઈક માગે. એ કે હારા નવરા માણસ છે, તગડો છોડે, આ તગડા માણસ થોડી મજૂરી કરતા હોય તો આ મજૂરી કરવાને બદલે ભગવાન કે નામ પર કુછ દે દો બાબા. તારા બાબા ભગવાનના નામ પર આપ્યા જ કરે, તો ભગવાનના નામ પર થોડું કામ કર દે ભઈલા. અટ્ટો કટ્ટો છે, શરીર હેલ્ધી છે, કામ કર થોડું, કોકના વાસણ માંજ, કપડાં ધો, રોજ કંઈક કરે, આપે કોક વાર આપે નહીં, પણ આમ તિરસ્કાર. એક દિવસ તો રોજ આમ બારણા ખટખટાવે, અધૂરા કામમાંથી બહાર બોલાવે, માજી કુછ તો દે દો. આપ તો રોજ હા બોલતે હો, આપકે મુંહ से ના अच्छी नहीं लगती, પરાણે લઈ જાય. એક દિવસ આનું મન ફર્યું કે આ નાલાયક છે ને, આ લોકો માગણિયા છે, આને તો ખતમ કરી નાખવા જોઈએ. આ છે ને, આ એકચ્યુઅલી આ કલંક છે ધરતી પર. માગે બરાબર, આ માગવાની ટેવ વાળા છે, માગવા વાળા નથી, જરૂરિયાત વાળા, આ માગવાની ટેવ વાળા છે, આને તો ખતમ કરી નાખવા જોઈએ. શું ગુસ્સો આવ્યો? એની પાસે લિક્વિડ ઝેર હતું. લિક્વિડ ઝેર ક્યાંક મૂકે ને તો જીવો મરી જાય. રોટલી પર ઘીની સાથે એ ઝેરના 4 ટીપા ચોપડી દીધા અને એ રોટલી તૈયાર રાખી. આજે આવે ને આ રોટલી આપી દઉં. ખબર નહીં, એ છે ને આ બાઈને એક ફ્રસ્ટ્રેશન હતું. નાનો છોકરો હતો, વર ગુજરી ગયો હતો, નાનો છોકરો કિડનેપ થઈ ગયો હતો, 4 વર્ષથી બધે શોધખોળ કરી, ક્યાંય પત્તો નહોતો. નાના છોકરાને કિડનેપ કરી જાય એટલે કાં તો રેન્સમ મની માગે, કાં તો એનો વેપાર થઈ જાય, કાં તો એના અંગ પ્રત્યંગો વેચાઈ જાય, કાં તો એની પાસે ભીખ મગાવે. 4-5 ઓપ્શન સિવાય કંઈ હોતું નથી. કિડનેપિંગ ચાલ્યું અને કાંઈ સમાચાર નહીં, પોલીસ કમ્પ્લેન બધું થયું, અહીંયા છે, બીજે ગયો, ક્યાં ગયો કંઈ ખબર નથી, પતી ગયો કંઈ અણસાર નથી. હવે તો એવું થઈ ગયું કે પપ્પાની અને દીકરાની બેયની ફ્રેમ લાગી ગઈ છે. એક્સેપ્ટ કર્યું કે મારો દીકરો ગયો, 4 વર્ષ થયા. આ બધું ફ્રસ્ટ્રેશન હતું, એકલી હતી, રડતી હતી અને એમાં ગુસ્સો આવ્યો, ઝેર ચોપડ્યું. પણ પછી અચાનક વિચાર આવ્યો કે આજે બાપ મરી ગયા પછી દીકરા પર, દીકરા ગયા પછી મા પર શું વીતે?
આજે ઝેર ખાઈને મરી જશે, કદાચ એનું કોઈ પાછળ હોય, ખબર નથી કોઈ છે કે નહીં, પણ સાવ તો કાં તો મા બાપ તો હશે, એમને તો નથી ટપક્યો, કદાચ કોઈ બૈરી છોકરા જવા દે ને ભાઈ, નથી આપવું, એ નથી આપવું, જવા દે, એટલે પછી બીજી રોટલી એને આપી દીધી, અને પછી ભૂલમાં પણ આ રોટલી ક્યાંય ન જાય એટલે સીધી સગડીમાં નાખી દીધી, ભર કરતી સગડીમાં બળી ગઈ રોટલી, રાખ થઈ ગઈ. એને ચકસાઈ રાખી, પાછા હાથ ધોઈ નાખ્યા, એ રાખ પણ જુદી ફેંકી દીધી, ક્યાંય રહે નહીં. અને સાંજના 4 વાગ્યા હતા, 4 વાગે અચાનક દરવાજો ઠોક્યો કોકે, દરવાજો ઠોક્યો અને લગર વગર કપડામાં એક ભિખારી બહાર ઉભેલો, અને અરે કાંઈ નથી, અરે મમ્મી, આમ જોયું પોતાનો દીકરો, અરે બેટા મમ્મી હું છું, જલ્દી અંદર લઈ લે. અંદર આવી ગયો. બેટા બેટા બધા વાળ વધેલા, 12 વર્ષનો છોકરો ઉપડી ગયો, ત્યારે 16નો થઈ ગયો. બેટા આ બધું શું છે? મમ્મી તું અંદર લઈ લે, હવે ક્યાંય છે ને મને મમ્મી બહાર નહીં મોકલતી, હું ભાગીને આવ્યો છું. તો કે ક્યાં? મને રોજ ખટારામાં નાખીને અલગ અલગ એરિયામાં લઈ જાય, એ લોકો ભૂલી ગયા હતા મને ક્યાંથી પકડ્યો હતો, ભૂલમાં આ એરિયામાં લઈ આવ્યા, મને કંઈ ખબર નહીં. આ એરિયા આવ્યો 4 વર્ષે, મને ખબર પડી કે આ મારો ઇલાકો છે. હું મહારાષ્ટ્રમાં ધુલિયા પાસે હતો, પછી હું એમપીમાં ગયો હતો, ઇન્દોર, હું કાનપુર પાસે લઈ ગયા હતા, મને આ એરિયામાં 4 વર્ષે લાવે. એ લોકો ભૂલી ગયા કે આ એરિયાથી જ પકડ્યો હતો, નહીં તો એને નથી લાવતા. મને લાવ્યા ને મને ખબર હતી કે આ એરિયાથી ક્યાંથી ક્યાં ભગાય. એક બસની પાછળની સીડી પકડીને લટકતો રહ્યો એસટી બસને, 2 કલાક વગર ટિકિટે એસટી બસમાંથી ભાગ્યો. એ બસ મારા ગામની બહાર ઊભી રહી, બસ સ્ટેશનથી ભાગતો ભાગતો આવ્યો છું. કદાચ મારો પીછો કરશે કે નહીં ખબર નથી, પણ હું ત્યાં નથી. ક્યાંક તો શોધશે ને, શોધશે તો માણસ પહેલા પોતાના ઘરે જ શોધે, મને ક્યાંક સંતાડી દે, કાં તો મને કોકના ઘરે મોકલી દે. એને થયું કે બેટા પણ આ ભિખારી જેવો તું સાવ, તું જમે કે? બેટા મમ્મી જો નસીબ સાથ આપે છે, આજ સુધી તો એ લોકો જમાડતા હતા, તું નીકળ્યો ક્યારે? ગઈકાલે રાત્રે ભાગ્યો છું, આખી રાત મુસાફરી કરીને અહીંયા આવ્યો છું, અને આજે સવારથી રખડતો તો સેફ એમ લાગે કોઈ દેખાય નહીં ત્યારે જ ગલીમાં બહાર નીકળાય. અત્યારે આવી ગયો 10 મિનિટ દોડતો દોડતો, 1.5 કિલોમીટર દોડતો દોડતો આવ્યો છું. બેટા પણ આખા સવારનો ભૂખ્યો હતો? કે ના ભૂખ્યો નથી. સાંભળજો, ભૂખ્યો નથી. બસ સ્ટોપ પર બેઠો તો, આમ રડતો હતો. મારી ભૂખનું દુઃખ જોઈને મારી જેવા એક ભિખારીએ એને ભીખમાં મળેલી એક રોટલી મને આપી. તો કે શું વાત કરે બેટા? તો કે હા, એ ભિખારીએ શું વાત કરે છે? પછી કે જો પેલો જાય, જો પેલો જાય ને મમ્મી, એ જ ભિખારી. માણસ છે ને આમ સજ્જનના લિબાસમાં આવેલા આપણને ઉપાડી જાય, અને આ ભિખારીના લિબાસમાં આવેલો મારું દુઃખ સમજી શક્યો, એણે મને રોટલી આપી. અને એની માં રડે. આ એ ભિખારી જેને હું ઝેરવાળી રોટલી આપવાની હતી, મને ખબર નહોતી કે જો ઝેરવાળી આપી હોત, એ રોટલી મારા છોકરાએ ખાધી હોત તો અમે ભેગા જ ન થાત, પતી ગયો હોતા. નસીબ એક ખોટા વિચારને એક્ઝિક્યુટ કરતા પહેલા હું અટકી, અને એ અટકી એક મુદ્દા પર કે કદાચ એના પર કોઈ ફેમિલી મેમ્બર હશે, જવા દે. મેં રિવર્સમાં લીધી મારી મનના વિચારોની ગાડી, કર્મ બાંધતા અટકી ગઈ, અને ફળ આજે ને આજે મળ્યું. બસ બહુ સરસ, મારું તકદીર. કર્મ સત્તા. નાઉ નો મોર આકાશવાણી, ઇટ ઇઝ ટાઈમ અપ. આપણે 15 મિનિટ બીજું કામ છે, આપણે વાઇન્ડ અપ કરીએ, પણ એક વસ્તુ લખીને રાખો, કે છે દુનિયામાં કોઈ બાપનો બાપ, છે દુનિયામાં કોઈ તંત્રની ઉપર પણ સ્વતંત્ર નથી. એની પાસે કોઈ ચોપડા નથી, કઈ ચિઠ્ઠી નથી, કોઈ એકાઉન્ટ મેન્ટેનન્સ માટે તંત્ર, પણ બધું ચલાવે. નવો કાગજ રખતા હૈ, નવો કિતાબ રખતા હૈ, નવો કાગજ રખતા હૈ, નવો કિતાબ રખતા હૈ, લેकिन फिर भी सारे जहां का हिसाब रखता है. બધાનો હિસાબ રાખે છે.